अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। અને આ શરીરને છેલ્લે કોઈ નહીં હાચવે, જેટલા આપણા કર્યા છે બધા આપણે ખંભે બેહાડી અને ભેગા થઈ અને અગ્નિને સોંપી આવવાના છે। એ વખતે કોઈ નહીં સંભાળે, અગ્નિ નારાયણ સાચવશે સજનો। એટલે અમે બ્રાહ્મણો સંધ્યા કરવા બેસીને ત્યારે ભસ્મ લલાટ ઉપર લગાડીએ અને વેદની ઋચા બોલવી પડે, અગ્નિ રીતિ ભસ્મમ, વાયુ રીતિ ભસ્મમ, જલમિતિ ભસ્મમ। છેલ્લામાં છેલ્લું જો કોઈ પરિવર્તન હોય તો ભસ્મ છે। ભસ્મથી તમે કઈ બીજું કરી જ ન શકો। કોઈને સળગાવો, બાળો, કચડો, ભૂકો કરો અને એને ભાંગીને જે કરવું હોય તે કરો, એને તમારે જે કંઈ એના પ્રયોગ એક્સપેરિમેન્ટ કરવા હોય કરો, પણ છેલ્લો પદાર્થ ભસ્મ, ભસ્મનું ભસ્મ જ થાય, બીજું કંઈ થાય જ નહીં, કેવલ ભસ્મ આખીરમાં છેલ્લો પદાર્થ। અને શિવપુરાણ એક વાત કરે છે, તમારે કદાચ આ વાત પ્રયોગ કરીને કરવી હોય તો કરજો, કે તમારો ને મારો જન્મ થયો હશે, જ્યારે આપણો જન્મ થયો એ વખતે આ શરીરનું જેટલું વજન હતું, લગભગ બાળકનો જન્મ થાય ને, આ ડોક્ટરો એમ કહે છે તો એનું જે શરીરનું વજન છે ને એ 2 થી 4 કિલોની વચ્ચે હોય છે। 2 થી 4 કિલો, કોઈ 2, કોઈ 2.5, કોઈ 3, કોક હૃષ્ટપુષ્ટ બાળક હોય તો 3.5, 4। લગભગ આપણા બધા જ બાળકનો જન્મ 2 થી 3, 3.5 કિલો વચ્ચે હોય છે। તો તમારો ને મારો જન્મ થયો ત્યારે આ શરીરનું જેટલું વજન હતું, આ શરીર જ્યારે મરી જશે, અગ્નિમાં બળી જશે અને છેલ્લે જે રાખ હશે ને એ જોખી લેજો, જેટલો વજન લઈને આવ્યા હતા એટલી જ રાખ મૂકી જવાના છે। 2.5 કિલોના આવ્યા હશું તો 2.5 કિલો જ રાખ રહેશે, 3 કિલોના થઈને આવ્યા હશું તો 3 કિલો જ રાખ બચશે, એમાં 100 ગ્રામે વધારે નહીં। છેલ્લો સાર છે ભસ્મ, એટલા માટે શંકર ભગવાન ભસ્મ ધારે છે। ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય નિરંજનાય, ભગવાને આ રીતે અંતમાં ભસ્મ ધારણ કર્યું। બડી સુંદર કથા છે। સ્વાહાના લગ્ન કરાવ્યા હતી ભગવતી, અગ્નિ સાથેના વિવાહ થયા। સ્વધાના લગ્ન પિતૃઓ સાથે કરાવ્યા, એટલે સ્વધાના પિતૃઓ સાથે લગ્ન થયા તો પિતૃઓને જ્યારે પણ તર્પણ થાય ત્યારે બોલાય છે, ઇદમ જલમ તસ્મૈ સ્વધાય નમઃ, સ્વધાય નમઃ, ત્યારે સ્વધાકાર કરવાનો આવે છે। આપણામાં એનો બહુ મોટો મહિમા છે। દરેક ઉપર ફરજ છે કે વર્ષમાં અમુક તર્પણ તો કરવા અને કરવા। તર્પણના 3 પ્રકાર છે। હાથમાં ખોબામાં પાણી લઈ અને પુષ્પ લઈ અને આમ આંગળીઓથી આપીએ એને દેવ તર્પણ કહેવાય છે। હાથના ખોબામાં પાણી લઈ અને જે આપીએ એને અર્ઘ્ય કહે છે, એ દેવ તર્પણ। 2 ખોબા વચ્ચે પાણીને છોડી દઈએ એ ઋષિ તર્પણ છે, અને જમણા હાથના અંગૂઠા વડે સાઈડમાં પાણી રેડી દઈએ એ પિતૃ તર્પણ છે। પિતૃઓને જ્યારે તર્પણ કરવામાં આવે ત્યારે જમણા હાથના અંગૂઠા વડે રેડાય છે અને બોલાય છે, ઇદમ જલમ તસ્મૈ સ્વધાય। યાદ રાખજો, તમારો ને મારો જે અવતાર, તમારો ને મારો જે જન્મ, એમાં 3 જણાનું ઋણ છે। દેવતાઓનું ઋણ છે, આપણા ઋષિઓનું ઋણ છે, આપણા પિતૃઓનું ઋણ છે। આ પિતૃઓ હતા એટલે આપણે છે, ભૂલશો નહીં સર। કોઈ માણસ સુખી હોય ના તો મા બાપના આશીર્વાદ છે, પણ એ વાવેતર, એ કર્મનું વાવેતર કેનું છે? આપણા દાદાનું છે। આ તમારા ને મારા દાદા વાવી ગયા ને, એ આપણે બધા બેઠા બેઠા ખાઈએ છીએ, આમાં આપણું કાંઈ નથી। અને તમે જે કરો એ સમજીને કરજો, તમારી ત્રીજી પેઢીએ કાં ફળશે અને કાં ઓલાવને નડશે। જે કરો એ બરાબર સમજીને કરજો, ત્રીજી પેઢીએ બરાબર કાં ઓલાવને ફળશે ને કાં નડશે। કોકોકને દાદા ફળે ને કોકોકને દાદા જ નડે, દાદા જાડા હાલતા હોય છે। જો કરો સો સમજ, સોચ સમજ, આપણા ઉપર આપણા દાદાની કૃપા છે, પ્રમાણ છે। તમારા ને મારા જે રૂપિયા, પૈસા, મકાન, જર જમીન, જાયદાદ, આપણી પ્રોપર્ટી છે, એનો વારસદાર આપણો પુત્ર। આપણી સ્થૂળ સંપદા એનો વારસદાર કોણ? આપણો પુત્ર। પણ યાદ રાખજો, આપણા કરેલા કર્મનો વારસદાર પુત્ર નહીં, પૌત્ર છે। આપણા કરેલા કર્મનો વારસદાર પુત્ર નહીં, પૌત્ર છે। સ્થૂળ સંપદા દીકરાને મળે, કર્મ તો પૌત્ર લઈ જાય છે, એ પ્રમાણ છે। તમારે એનું પ્રમાણ જોવું હોય તો અત્યારે તમને જોવા મળે કે બાપ દીકરાના વિચારો ભેદ થતા હોય, ન મળતા હોય એવું જોવા મળે।
બાપ દીકરા વચ્ચે ચળભળ થઈ જાય, બેના વિચારો અલગ અલગ, આવું બધું કદાચ જોવા મળે, પણ દાદાને અને પૌત્રને કોઈ દી વાંધો હોય જ નહીં. હા, એને તો ભળે ભળે અને ભળે, દીકરાઓ વારે ભળે કે ન ભળે, પણ પૌત્ર હારે તો નાનકડું ઓલું ટાબરિયું આવે ને દાદીમાં કેવા ખીલી જાય. હા, એ મારું મટુડિયું આવ્યું ને, એ મારું કાનુડિયું આવ્યું ને, ઓલા માથે બેહાડે ને, ખંભે બેહાડે ને, હા, એના ઉપર કેવા રાજી થાય. પણ એની મમ્મી આવે તો જરા ડોરા કાઢે, તારે ના આવું, આને મૂકી જાઓ. જોકે પાછી ચોખવટ કરું, પરબડી ગામની આ વાત નથી, બધી મહાસતી અનસુયાઓ તમારી વાત નથી. તમારે મારે તમારાથી તમારી વાત કરાય નહીં. પૌત્ર કેને વાલો નથી સજનો? કર્મનો વારસદાર. તમે એનું સુખી હોઈએ તો એ વાવેતર આપણા વડીલોનું છે. આપણી પેઢીઓએ જે વાવ્યું એ આપણે ખાઈએ છીએ સજનો, એનો પ્રતાપ છે. તો બડી સુંદર કથા આપે. આમ કથાના સુંદર સારાંશમાં લઈ જતા સ્વાહાના લગ્ન પિતૃઓ સાથે, દેવ તર્પણ, ઋષિ તર્પણ અને પિતૃ તર્પણ. આ તમારી ને મારી ત્રણ ફરજ છે. ભગવાન અવસર આપે ત્યારે આ ત્રણેય તર્પણ કરતા રહેજો, આમ એ ઋણમાંથી મુક્ત થતા. સ્વાહાના લગ્ન અગ્નિ સાથે, સ્વધાના લગ્ન પિતૃઓ સાથે, અને દક્ષ પ્રજાપતિ અને પ્રસૂતિ દેવીની સૌથી નાની છેલ્લી દીકરી, અને જેનું નામ છે સતી ભવાની. આ સતી ભવાનીના વિવાહ ભગવાન સાંબ સદાશિવ સુચંદ્ર સુલપાણી જગત કરતા, જગત વંદ્ય, જગત કારણ ભગવાન મહાદેવજી સાથે કરાવ્યા. સતી અને શિવ એકરૂપ છે. કવિવર કાલિદાસનો પ્રસિદ્ધ શ્લોક શિવ પુરાણમાંથી એને લીધો. વાગર્થાઇવ સંપૃક્તો ઇમામ સતી શિવ ખલુ. સતી અને શિવ તો વાણીને અર્થ જેવો અભિન્ન છે, જુદા હોઈ શકે જ નહીં, પણ દક્ષને કારણે એમાં ભેદ છે. બડી સુંદર કથા આપે છે અહીંયા, બડી અદ્ભુત કથા આપે છે. શંકર ભગવાને દક્ષની જે તનયા છે તપસ્યા કરવા લાગ્યા, અને લખ્યું છે શંકર ભગવાનને મેળવવા માટે થઈ અને સતી ભવાનીએ નંદાવ્રત કર્યું. બડું સુંદર નંદાવ્રત કર્યું ભવાની ભગવાનને મેળવવા. અને બીજી બાજુ શંકર ભગવાને નો પરમ ઉપાસક થયો છે કુબેર. એટલે સતી કથામાં લઈ જતા પહેલા વ્યાસજી એક થોડી વાર માટે કુબેરના પૂર્વજન્મની કથા આપે છે. કુબેર ભંડારી કહેવાય. દુનિયામાં ધનાઢ્ય ઘણા હશે, પણ કુબેરથી વધારે કોઈ ધનાઢ્ય નથી. એનું કારણ શંકર ભગવાનનો એ ઉપાસક છે, શંકર ભગવાનનો એક કૃપા પાત્ર છે. વાસ્તવિકતા કંઈક એવી હતી સજનો કે કાંપિલ્ય નામની નગરીમાં એક બહુ તેજસ્વી બ્રાહ્મણ રહેતો હતો, જેનું નામ છે યજ્ઞદત્ત. યજ્ઞદત્ત બ્રાહ્મણ બહુ વિદ્વાન, અતિ મનસ વિદ્વાન, જ્ઞાની હતો, અને એને એક જ દીકરો, નામ છે ગુણનિધિ. આ કુબેરની પૂર્વજન્મની કથા છે. બાપ વિદ્વાન, બાપ ધનવાન, બાપ જ્ઞાનવાન, બાપ સત્તાવાન, રાજાનો રાજપુરોહિત, આખો દિવસ વ્યસ્ત રહે છે, એટલો બધો વિદ્વાન છે, સંપત્તિની કોઈ કમી નથી, એકનો એક દીકરો છે. પરિણામ શું આવ્યું કે બાપ એની જે વ્યવહારિકતામાં એટલો વ્યસ્ત રહે છે, દીકરામાં ધ્યાન નથી આપતો, અને પરિણામે એની માએ એટલા લાડકોડ કરાવ્યા કે આ દીકરો કુછંદે ચડી ગયો. એક સંસ્કારી બ્રાહ્મણનો, વિદ્વાન બ્રાહ્મણનો દીકરો હોવા છતાં એનો દીકરો નામ છે ગુણનિધિ, પણ નામ પ્રમાણે એમાં કંઈ એક પણ ગુણ નથી. ઘણા એના નામ બહુ સારા હોય, પણ અમારે એક વિદ્વાન કથાકાર સરસ કહેતા હતા કે તમે બીજું બધું જીવનમાં સદગુણ ધારણ કરો કે ન કરો, પણ કમસે કમ એટલું તો કરો, આપણી ફઈબાએ જે નામ આપ્યું એને તો સાર્થક કરો. ઘણી વાર નામ કંઈક જુદું હોય ને ઘણાના કામ કંઈક જુદા હોય. એક જણો જમણા પગનું ચંપલ ડાબા પગમાં અને ડાબા પગનું ચંપલ જમણા પગમાં, ઊંધા ચંપલ પહેરીને હાલ્યો જાય. ઊંધા ચંપલ પહેરીને જતો હતો. કોઈએ કહ્યું એલા ચંપલ તો હવડા પહેર, ખબર નથી પડતી શું નામ છે તારું? ઓલો કે મારું નામ બુદ્ધિચંદ્ર. બુદ્ધિચંદ્ર ઘણી વાર આવું જોવા મળે. હું એક સૌજન્ય ખાતર નામ નથી આપતો, પણ આપણા સૌરાષ્ટ્રનું એક બહુ મોટું ગામ, અને હમણાં એ છાપામાં મેં વાંચેલી વાત, અને એમાં એક બુટલેગર રહેતો હતો, દારૂનો બહુ મોટો ધંધાર છે. હા, આ છાપામાં આવેલી વાત. એનું કામ જ દારૂનું, બુટલેગર મોટો, અને બહુ મોટો દારૂનો ધંધાર. એનું નામ શું ખબર? ગંગા પ્રસાદ. કામ ધંધો દારૂ વેચે, નામ ગંગા પ્રસાદ. कम से कम अपने नाम की सार्थकता करें. हमारे गुरु महाराज का,
हमारे साधुओं में बहुत सरस परंपरा। कोई साधु ने पूछो ना, बाप जी आपका नाम क्या? बोले हमारे समर्थ गुरु महाराज ने दिया हुआ इस बालक का छोटा सा नाम है रामदास। छोटा सा नाम। साधुओं की परंपरा केवी सरस। नाम शाश्वत भगवान નું છે, બાકી બધા જ ના સંતના। ખેર ગુણનિધિ નામ છે, પણ ગુણ બિલકુલ નથી। આપ કમાઈ કરી નથી અને બાપ કમાઈમાં અબજો મળી ગયા એટલે કુછંદે ચડી ગયો। ભગવાન બહુ સંપત્તિ આપે તો સજનો તમે તો સાવધાન રહેજો, પણ સંતાનો માટે સવાયા સાવધાન રહેજો, કારણ કે ભરતીનો ભાર આપ કમાઈ વાળા નથી, બાપ કમાઈ વાળા વધારે છે। કારણ કે એને ખબર નથી કે આ સંપત્તિ કેમ મળી છે, એને પરસેવો પાડ્યો નથી, એને કોઈ દિવસ શ્રમ કર્યો નથી અને વારસામાં ઘણું બધું મળી ગયું છે, એટલે પરિણામ એને પચાવી નથી શકતો। ગુણનિધિ એનું નામ છે। બહુ જ દુષ્ટ બન્યો છે, તમામ અવગુણો એના જીવનમાં, અને બહુ યુવાન થઈ ગયા પછી આખરમાં યજ્ઞદત્ત બ્રાહ્મણને ખબર પડી અને બહુ દુઃખ થયું, એટલે કુછંદે ચડેલા દીકરાનો ત્યાગ કર્યો, વયો જા મારા ઘરમાંથી। બાપે કાઢી મૂક્યો, ઘરનાએ પણ કાઢી મૂક્યો, સગા સંબંધીઓએ વ્યવહાર છોડ્યા, ગામમાં રહી શકે એમ નથી, એટલે ગુણનિધિ હાલતો 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 દૂર એક ગામમાં જાય છે। કકડીને ભૂખ લાગી કે આ બેસવા માટે આશરો નથી, એ વખતે ગામને પાદર એક શિવાલય જોયું, શંકર ભગવાનનું મંદિર જોયું, અને ત્યાં બધા સાથે મળીને ઉત્સવ કરતા હતા। આખું ગામ મળી અને શિવાલયમાં ઉત્સવ કરે છે। કોઈ મોટો દિવસ હશે અને શંકર ભગવાનને અન્નકૂટ ધરાવ્યો છે, આપણે ધરાવ્યો છે। ભગવાનની પ્રતીક્ષા થઈ છે કે મહાદેવજીને અન્નકૂટ, આખું ગામ મળીને ઉત્સવ કરે, અન્નકૂટ ધરાવેલો। એ વખતે થાકેલો ભૂખ્યો આ ગુણનિધિ આવ્યો અને ત્યાં આવીને બેસી ગયો। હવે એને નથી શંકર ભગવાનની એ મૂર્તિમાં કોઈ ભાવ, એને તો બસ એટલી જ છે કે અન્નકૂટ ધરાવ્યો છે, આ બધા જો જરાક આઘા પાછા થાય તો હું થોડુંક ખાઈ લઉં, ભૂખ લાગી છે એટલે આ બધા જો જરા દૂર થાય તો। એમ કરતા કરતા રાત પડી ગઈ, કીર્તન બંધ થયા, લોકો સૂઈ ગયા, અમુક લોકો ત્યાં સૂઈ ગયા, ગુણનિધિ પણ સૂતો છે। અંધારી રાતમાં ભૂખ લાગેલી એટલે ઊભો થયો, શંકર ભગવાનને ધરાવેલો પ્રસાદ શિવ નિર્માલ્ય જે ધરાવેલું એ અંદર જઈ અને મંડ્યો ખાવા, અને ખાઈને જ્યાં બહાર નીકળવા જાય ત્યાં અવાજ થઈ ગયો, કંઈક પડી ગયું, ખડખડાટ થયો, સૂતેલા લોકો જાગી ગયા અને આ ગુણનિધિને મારવા લાગ્યા। એક તો થાકેલો, એમાં બરાબર માર લાગ્યો અને ગુણનિધિનું ત્યાં જ મૃત્યુ થયું, વहीं પર ઉસકા દેહાંત હો ગયા। હવે જીવનમાં આટલા બધા પાપ કરેલા એટલે સ્વાભાવિક પરિણામે એને લેવા માટે યમના દૂતો આવ્યા છે। યમદૂતો આવીને એને લેવા માટે પ્રયાસ કરે છે। એ વખતે શંકર ભગવાનના દૂતો આવીને ના પાડે છે કે ગુણનિધિ પાપી છે, દુષ્ટ છે, બધી વાત સાચી, પણ તોય આખર શિવાલયમાં મૃત્યુ થયું છે, શંકર ભગવાનનો પ્રસાદ લઈને મર્યો છે, એની અવગતિ ન થાય, એની સદગતિ થાય। ભગવાનની કૃપા કરી અને એ જ ગુણનિધિનો ઉદ્ધાર કર્યો। બીજા જન્મમાં દમ નામે રાજા થયો। જીવનભર શંકર ભગવાનની ખૂબ ઉપાસના કરી, મહાદેવજીએ કૃપા કરી અને આ દમ રાજાનું શરીર છૂટ્યું અને એ જ ગુણનિધિ દમ થયો, દમમાંથી ત્રીજો અવતાર થયો વિશ્રવા ઋષિ। અને એને બે પત્ની, વિશ્રવા નામના પુલસ્યના પુત્ર વિશ્રવા, અને બે પત્ની ઈડવિડા અને કૈકસી। એમાં ઈડવિડાનો પુત્ર તે કુબેર મહારાજ, ઉનકા જો સંતાન હુआ वही तो महाराज हुए कुबेर। અને વિશ્રવા ઋષિના બીજા પત્ની છે કૈકસી। કૈકસીના સંતાનને તમે બધા બરાબર ઓળખો છો, આજે રામનવમી છે એટલે એને બરાબર ઓળખી લો। ઋષિ એના એ છે, પણ જુઓ માતાના વિચારો જીવનમાં આવે છે। કૈકસીના પુત્રમાં સૌથી મોટો તે રાવણ, કુંભકર્ણ, ત્રીજો થયો તે વિભીષણ। અને રાવણ, કુંભકર્ણ, વિભીષણને એક બે નથી, તમે કહો તો એનું નામ લઉં, એનું નામ લીધા પછી જયમાનનું જોખમ ખરું, કોઈના નામ એવા હોય તોય લેવું જ પડે, કારણ કે આખર તો એ રામચરિત માનસ અને રામાયણની પણ એક સુંદર ભૂમિકા ભજવી ગઈ છે। સુરપંખા, સુરપંખા રાવણ કી બહેની, દુષ્ટ હૃદય દારુણ જસ આહી, બડી સુંદર કથા આપે। કૈકસીના 4 સંતાન બધા જ રાક્ષસી વિચારના, અને ઈડવિડાનો એક જ પુત્ર કુબેર। રાવણ અને કુબેર બાપ એક છે, માં અલગ છે। રાવણ લૂંટ કરી કરીને ભેગું કરતો હતો એટલે કુબેરનો ખજાનો લૂંટ્યો, કુબેરનું વિમાન લૂંટી આવ્યું, યક્ષરાજનું પદ મળ્યું છે। ખેર એ કથા તો રામચરિત માનસની શિવ પુરાણે પ્રમાણ આપે છે કે આમ
શંકર ભગવાનની કૃપા અને એના આશીર્વાદથી એક કુછંદે ચડેલો બ્રાહ્મણ પુત્ર, શરીર બ્રાહ્મણનું હોવા છતાં અકર્મની વિકર્મને કારણે એને શિવાલયમાં મૃત્યુ થયું. આખરમાં દમ રાજા પણ શિવ ભક્તિને પ્રતાપે કુબેર અવતાર મળ્યો. આ ભગવાનની બહુ સુંદર કૃપા છે. શંકર ભગવાન જેવા કોઈ કરુણા ના કરનારા નથી. હા, એ ક્રોધને લાવે છે પણ તુરંત કૃપા કરે છે. કામદહમ કરુણા કર લિંગમ તત્પ્રણમામિ સદા. આ સુંદર કુબેર ચરિત્રની કથા આપી અને અહીંયા ભગવાન બાદરાયણ વ્યાસજી મહારાજ શિવપુરાણ અંતર્ગત આપણે સવારે ચર્ચા કરતા હતા. શિવપુરાણની સંહિતા 7, એમાંની બીજી સંહિતા રુદ્ર સંહિતા જે શિવપુરાણનું હૃદય છે. અને રુદ્ર સંહિતાના ખંડ 5, પહેલો સૃષ્ટિ ઉપખ્યાન, પછી સતી ખંડ, પછી પાર્વતી ખંડ, પછી કુમાર ખંડ અને સૌથી છેલ્લો યુદ્ધ ખંડ છે. એમાંનો પહેલો ખંડ સૃષ્ટિ ઉપખ્યાન ખંડને અહીંયા વિરામ આપે છે. ભગવતી સતી ભવાની દક્ષ તનયા એના નંદાવ્રતને પ્રતાપે શંકર ભગવાન સાથે એના બ્યાહ થયા અને પછી જે સતી ચરિત્ર આખું કહ્યું છે પણ એ સતી ખંડમાં કહેવાયું, અહીંયા નથી કહેવાયું. આવો ક્રમનો નિર્વાહ આપણે પણ કરી લઈએ. ભગવાન વ્યાસજીના શબ્દ પ્રમાણે સૃષ્ટિ ઉપખ્યાન ખંડને ઉમા મહેશ્વરના ચરણમાં સમર્પણ કરતા એટલે શ્રી શિવ પુરાણે ચતુર્વિશ સહસ્ત્રાયામ વૈયાસિક્યામ रुद्र संहितां मध्ये सृष्टि उपख्यान खंड नामे प्रथम संहितायां समाप्त वयं समर्पयेतत् श्री उमा महेश्वर चरण कमलाभ्यो नमो नमः. बोलिए श्री उमापति महादेव, श्री जागनाथ महादेव. सर्वावतारी भगवान स्वामीनारायण भगवान ना चरित्र ने 1-2 मिनट माटे प्रागट्य कथा तरफ जाइए. भाव और श्रद्धा के साथ मेरे साथ सब कोई बोलिए श्री सहजानंद स्वामी महाराज की जय. श्री स्वामी नारायण भगवान की जय. नत्वा श्री सहजानंद स्वामी भक्ति धर्मजं सद्धाणिं च सतानंदं ततो जय मुदी. भगवान नरनारायण परमात्मा धर्म ने मूर्तिना संतान तरीके जे शास्त्र में ख्यात विख्यात बन्या ए नरनारायण भगवान ने अनेक अवतार लीधा छे. सतयुग में पण हता, त्रेता में पण हता, द्वापर में अर्जुन नर कहवाया, कृष्ण नारायण कहवाया. પછી ભગવાનને કલયુગમાં પણ આવવાની ઈચ્છા થઈ. કલયુગમાં ચારે તરફ વિતંડાવાદ, ચારે તરફ અધર્મ, પાખંડ, નિરતા, સંતા, વિરક્તા, સપરિગ્રહ, તરુણી પ્રભુતા, ગેહે, શાલકા, બુદ્ધિદાયકા. આ કલિકાલનું વર્ણન છે સજનો. કલયુગની તકલીફ એ છે કે લોકોમાં સંખ્યા વધે પણ સત્વ તત્વ ઘટે. એક શબ્દમાં કહું તો ક્વોન્ટિટી વધે પણ ક્વોલિટી ઘટે. ક્વોન્ટિટી ખૂબ પણ ક્વોલિટી તમે જુઓ. કલયુગમાં ધર્મ ઓછો થવો જોઈએ પણ તમે આમ સંખ્યામાં જુઓ તો વધે છે, ઘટ્યો નથી, વધ્યો છે. પણ એનું જે હાર્દ, એનું જે સત્વ તત્વ એ ઘટ્યું છે. હું અહીંયા બેઠેલા દરેક વડીલોને પૂછું કે આજથી 50 વર્ષ પહેલા તમારા પરબડી ગામમાં કેટલા મંદિર હતા? 50 વર્ષ પહેલા તમારા ગામમાં કેટલા મંદિર હતા અને અત્યારે કેટલા છે? તો મંદિરો વધ્યા કે ઘટ્યા? વધ્યા. આજથી 30-35 વર્ષ પહેલા કથાઓ કેટલી થતી? અરે 8-10 વર્ષે માંડ કથા સાંભળવાનો વારો આવતો. ક્યાંક ક્યાંક કથાઓના આયોજન થાય અને એમાંય પાછા ભૂદેવ ગોરબાપા તો મોટી ઉંમરના જ હોય, અમારા જવાને કોઈ બોલાવે જ નહીં. સફેદ દાઢી, સફેદ વાળ હોય અને સરસ મજાની ઝવેરા એટલા મોટા કર્યા હોય કે ગોરબાપા ન દેખાતા. એમ કરી કારવીને સુખદેવજી કહેવાને લાગ્યા છે. શ્રોતાઓ તમે સાવધાન થઈને સાંભળો. આ મારા પૂર્વસૂરીઓએ કરેલું એક સુંદર તપસ્યાનું આધાર. હવે કથાઓ કેટલી થાય છે? તો ધર્મ વધ્યો કે ઘટ્યો? અને છેલ્લી વાત, આજથી 50 વર્ષ પહેલા યાત્રાઓ કેટલી થતી? અરે જાત્રામાં જાય એના હામૈયા થાય અને આવે ત્યારે હામૈયા થતા. કારણ કે જિંદગીમાં 1-2 વાર માંડ જાત્રા થતી, માંડ મોકો મળતો. અને હવે તો વેકેશન પડ્યું નથી ને ગાડી ઉપાડીને ઉપડ્યા નથી. યાત્રાની જાત્રા, જલસાનો જલસો, મોજની મોજ. જાત્રા કેવી સરસ મજાની 2+2 લક્ઝરી બસ વિથ વિડીયો કોચ, 2 ટાઈમ ટી એન્ડ 2 ટાઈમ લંચ. કઈ બાકી નથી રાખતા આપણે. યાત્રા કેવી સરસ હતી. એ યાત્રા થતી ને હવે યાત્રા. ક્વોલિટી વધી,
એ ક્વોન્ટિટી વધી પણ ક્વોલિટી ઘટી. એ યાત્રામાં અને અત્યારની યાત્રામાં ફરક છે. ફરક આમ જુઓ તો એટલો કે જૂના જમાનામાં યાત્રા કરવા જાય પાછો આવે તો 2-3 કિલો વજન ઓછું થઈ જાય ને હવે એ પ્રાચીન આપણા આચાર્યોની કથા અને હવેની કથામાં ફરક છે. આજે ફરક છે. આપણા પૂર્વસૂરીઓ વડીલો એક એક શ્લોક એક એક પદ અધ્યાય અધ્યાય ટંકોરી વગાડે, કોઈ વસ્તુ છોડે નહીં. પૂર્ણ વૈરાગ્યવત કથાઓ હતી આપણા વડીલોની સાથે. અમારા વડીલો કથા કરતા કેવી સરસ, આમ શ્રોતાઓ તાર તાર થઈને સાંભળતા. ડોંગરે બાપજી કથા કરતા, પૂજ્યપાદ કૃષ્ણશંકર શાસ્ત્રીજી કથા કહેતા. આપ સૌએ જેને સાંભળ્યા આ બધા વડીલોની કથા પૂર્ણ આધ્યાત્મિક વૈરાગ્યવત કથા. અત્યારે કથાઓ ખૂબ થાય છે પણ થોડી મનોરંજનાત્મક કથા થાય છે, જેની અંદર આત્મરંજન સાથે સાથે મનોરંજનનું પ્રમાણ વધારે. મંદિરોમાં દર્શનની જગ્યાએ પ્રદર્શન વધ્યા, શોભા વધી, વૈભવ વધાર્યો, આકર્ષણ વધાર્યા છે. આ કરુણા બની એટલે યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ. ગ્લાનિનો અર્થ આ છે, હાનિ શબ્દ નહીં, ગ્લાનિનો અર્થ સંખ્યા વધે, સત્વ તત્વ ઘટે. આમ ચારે બાજુ કલયુગ વધ્યો, કલયુગનો પ્રભાવ વધ્યો. ત્યારે નરનારાયણ ભગવાનની ઈચ્છા થઈ મારે અવતાર લેવો જ પડશે અને ભગવાને નક્કી કર્યું. અને વખતે વિક્રમ સંવત 1837ની સાલ છે. ભગવાન રામજીની પ્રિય ભૂમિકા અવધ ભૂમિ, બંદવ અવધ ભૂમિ અતિ પાવની, સરજુ સરી કલી કલુષ નસાવની. સરયુનો કિનારો છે, કલયુગના ક્લેશને નાશ કરનારી એ સુંદર ભૂમિકા છે. અને એ પાવન કાળની અંદર બરાબર 1837ની સાલમાં ચૈત્ર માસ શુક્લ પક્ષ 9મીની તિથિ અને આ પાવન કાળની અંદર સજનો ભગવાનને આવવાનો સુંદર અવસર થયો. સરયુને સામે આ અયોધ્યા બાજુ રહે ને એ બધું સરયુના આ બાજુના બધા બ્રાહ્મણો, પણ સરયુને પહેલી બાજુ રહે ને સરયુ પારી બ્રાહ્મણો કહે છે. તો સરયુ પારી બ્રાહ્મણોના વંશની અંદર સામવેદની સુંદર શાખામાં ભગવાનની ઈચ્છા થઈ એટલે ભગવાન ભગવતી માતા, ભક્તિ માતા અને પિતા ધર્મદેવને ભગવાને સ્વીકૃત કર્યા છે. જ્યાં ધર્મ હશે ત્યાં જ અવતરણ થશે, જ્યાં ભક્તિ હશે ત્યાં જ અવતરણ થશે. આમ જો ને તો સ્વામિનારાયણ ભગવાને આપણા હિન્દુ ધર્મનો બહુ મોટો વિગ્રહ મટાયો છે. આપણી પાસે સમય નથી પણ ચર્ચાનો બહુ સરસ વિષય છે. દરેક ધર્મના બે ફાંટા હોય. મુસ્લિમ ધર્મના 2 ફાંટા છે, શિયા અને સુન્ની. ક્રિશ્ચન ધર્મના 2 ફાંટા છે, કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ. જૈન ધર્મના 2 ફાંટા છે, શ્વેતાંબર ને દિગંબર. બૌદ્ધ ધર્મના 2 ફાંટા છે, મહાયાત અને હિનાયાત. દરેક ધર્મમાં 2 ફાંટા હોય છે. હિન્દુ ધર્મના પ્રધાન 2 ફાંટા છે, સાકાર પૂજક, નિરાકાર પૂજક. એક મૂર્તિને માને, એક મૂર્તિને માને જ નહીં, નિરાકારને માને. આ પ્રધાન 2 ફાંટા. આ 2 ફાંટા લડે, એકબીજાની સાથે સામ્ય ન થાય ત્યારે સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાને કેવું સામ્ય કર્યું. ધર્મ નિરાકાર છે અને ભક્તિ સાકાર છે. મૂર્તિ સાકાર છે, ધર્મ નિરાકાર. હા, સગુણ હે પિતા હમારો, નિર્ગુણ હે મહતારી, કિસકો વંદે કિસકો નિંદે, દોનો પલડા ભારી. માં અને બાપમાં કોણ મોટું એ વિચાર જ ન કરી શકાય. એટલે ધર્મ અને ભક્તિનો ભગવાને સ્વીકાર કર્યો. અને બરાબર રાત્રિના 10 વાગ્યા અને 10 મિનિટનો સમય, પાવનકાલ, સુંદર સુયોગ. અને ભગવાન કલયુગની અંદર ધર્મ સ્થાપન કરવા માટે થઈ અને ભગવાન બાલ ઘનશ્યામ સ્વરૂપે ભગવાન પ્રગટ્યા. और भाव और श्रद्धा के साथ बोलिए श्री घनश्याम भगवान की जय. स्वामी नारायण 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 हे स्वामी. आओ अनंत कोटि ब्रह्मांड नो अधिपति स्वामीनारायण भगवान स्वरूपे प्रकट थया. ए प्रभुना प्रागट्यनी खुशालीमां पूज्य श्री हरि स्वामी બધાને વિનંતી, ઊંચા હાથે 2 મિનિટ માટે બધા તાળી પાડી અને ભગવાનના સ્વાગતને વધાવીએ. ભગવાન સર્વાવતારી શ્રી મહારાજનું સુંદર પ્રાગટ્ય થયું. જય હો. કોઈ બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. સ્વામી નારાયણ पूज्य श्री हरिदास जी स्वामी भगवान ने फूलने वगावा पधारो. સ્વામી નારાયણ स्वामी नारायण स्वामी नारायण स्वामी
વર્તાવા લાગ્યો. હૈયામાં હૈયું આનંદમાં સમાતું નથી. અને ઋષિઓના માનસમાં એક જ અવાજ, એક જ શબ્દ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, જય હો નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. દેવતાઓ આવ્યા લાગ્યા છે. શંકર ભગવાન, પાર્વતી આવ્યા, બ્રહ્માણી આવ્યા, ભગવાન નારાયણ આવ્યા, લક્ષ્મી સ્વરૂપે આવ્યા. દેવતાઓ આવીને સૌ જયનાદ કરવા લાગ્યા. ઋષિઓ, મહાપુરુષો, સાધુ પુરુષો આવી અને મહાવર્ષ બધાથી ગાય છે સ્વામી નારાયણ, સ્વામી આવો નારાયણ. પ્રભુના પ્રાગટ્યની ખુશાલીની ચોકલેટો વહેંચો. સ્વામી નારાયણ સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ. ચાહત મુનિ સંતા કમલા દંતા વનદર સંતાપ છત્રી વટ ધારણ ધર્મ સુધારણ ભાર ઉતારણ ભગવંતા દિર ભાર ઉતારણ ભગવંતા દિર ભાર ઉતારણ ભગવંતા દિર ભાર ઉતારણ. સ્વામી નારાયણ, 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 જય હો નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. ધર્મ ભક્તિ તનય દેવન કે દેવ, ભૂપન કે ભૂપ, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ, સચરાચર બ્રહ્માંડ નાયક, સર્વાવતારી, નર નારાયણ સ્વરૂપ, દુઃખન દુઃખ હરતા, સુખન દુઃખ કરતા ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનને ઘણી ખમા. ઘણી ખમા. સ્વામિનારાયણ ભગવાનને ઘણી ખમા. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.